अलग अलग विस्तारों में भारे वरसाद नोंधायो छे। धोधमार वरसाद पड़ता अनेक विस्तारों पानी में गरकाव थया छे। अनेक विस्तारों में पानी भराया छे तो कतारगाम सिंगणपोर सहितना विस्तारों पाणी थया छे। कतारगाम में सिंगणपोर में घूंटणसमा पानी भराया छे। पानी भराता लोको हैरान परेशान थई रह्या छे। आप आ दृश्यो जुओ। आ सूरत शहरना वेड रोड विस्तारना दृश्यों अमे आपने बतावी रह्या छीए। सूरत शहरना वेड रोड विस्तारना आ दृश्यों छे ज्यां रस्ताओ पाणीमां गरकाव थया छे। लोको पारावार मुश्केलीनो सामनो करी रह्या छे। आप जे रीते दृश्यो जोई रह्या छो। सूरत में वरसाद वरसवानी साथे अलग अलग विस्तार में पानी भरावाना दृश्य सामे आवी रह्या छे। हाल सीधा दृश्य जोई शको छो के जे रीतना हाथी मंदिर रोड छे आ तमाम जग्याए जे रीतना जे छे पाणी ज भराई गया छे। लोकोना घर सुधी पाणी फरी वळ्युं छे। અહીંથી વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। લોકો અહીંથી આવી શકતા નથી, ના જઈ શકતા। જે રીતના પાણી ભરાઈ ગયા છે કમર સમાન જે આ જે પાણી જે છે હાલ આપણને જોવા મળી રહ્યું છે। બીજી બાજુ જે રીતના કલાકો સુધી આને આ જ સ્થિતિ હતી તેને લઈને લોકોમાં ખાસો રોજ જોવા મળ્યો હતો અને G24 કલાક દ્વારા સતત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અહીંના જે કોર્પોરેટર જે સોનલબેન તે પણ લોકોના ફોન ઉપાડતા હતા અને G24 કલાકના અહેવાલ બાદ તંત્ર જે છે અહીંયા દોડતું થયું છે આ રીતના કામે પણ લાગ્યું છે। મહાનગરપાલિકાની ટીમ કલાકો બાદ જે રીતના G24 કલાકના અહેવાલ પ્રસારિત થયા ત્યારે અહીંયા જાગીને અહીંયા આવ્યું છે અને હાલ આ પાણીનો નિકાલ કરી રહ્યું છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતના હાલ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે અને શહેરીજનોને હાલ હાલાકી જે તે ભોગવાનો વારો આવ્યો છે। એનું મહત્વનું કારણ કહી શકાય છે સુરત મહાનગરપાલિકા ચોમાસું બેસે તે પહેલા કામગીરી કરવાની હોય છે। કામગીરી ન કરવાના કારણે તમામ જે રીતના પાણીનો નિકાલ થતી હોય છે ચેમ્બરો ડ્રેનેજની લાઈનો ચોકઅપ થઈ ગઈ છે અને ચોકઅપ થઈ જવાના કારણે આ પાણી જે છે તેનું નિકાલ જે છે ત્યાં થઈ શકતું નથી। હાલ પરિસ્થિતિના દ્રશ્ય તમે જોઈ શકો છો કે જે રીતના આ તમામ જે રીતના રોડ બંને સાઈડનો જે છે રોડ તમે જોઈ શકો છો કે જે રીતના પાણીનો ભરાવ થઈ ગયો છે। વાહનો અહીંથી પ્રસાર થઈ શકે કે નીકળી શકે ના લોકો પોતાના ઘરમાંથી કોઈ પણ કામથી અહીંયા નીકળી શકે તે સ્થિતિ નથી। પરંતુ મહાનગરપાલિકાની ટીમ કલાકો બાદ જાગી છે, અહીં આવી પહોંચી છે અને હાલ તો કામગીરી કરી રહી છે। અહીંના રહેવાસીઓ છે આપણે એમની જોડે જાણીશું કે કેટલા કલાકો સુધી આ હાલાકી પડી રહી હતી ને હમણાં તંત્ર આવ્યું। બસ હમણાં તો સવારનો વરસાદ આમ ચાલુ જ છે। આમ તો ઘણો તો કાલ રાત્રેથી જ વરસાદ ચાલુ છે અને પાણી બી ભરાઈ ગયેલા છે કાલ રાત્રિના જ। હાલ શું સ્થિતિ છે? લોકો આવી શકે નહીં અહીંથી ઘરની બહાર? હા, લોકો તો આવી શકે એમ નથી કારણ કે પાણી ભરાઈ ગયા છે એટલે કારણ કે ગાડીને એવું કોઈ હલન ચલન કંઈ થઈ શકે તેમ જ નથી અને રોડ આવ પેક થઈ ગયો છે। તમારા કોર્પોરેટર આવ્યા હતા અહીંયા? ના, કોર્પોરેટર કોઈ આવ્યા જ નથી અહીંયા। મ્યુનિસિપાલિટી વાળા જ ખાલી આવ્યા છે, બાકી કોઈ અહીંયા આટો મારવા બી નથી આવેલા કોઈ। બરાબર। બિલકુલ જે પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે કોઈ આવી શકે નથી। આ રીતના વાહનો જે છે અહીંથી પરત ફરી રહ્યા છે, લોકોને ભારે હાલાકી પડી રહી છે। હાલ તો સુરત મહાનગરપાલિકાની ટીમ આવી છે અને હમણાં કામગીરી કરી રહી છે। જ્યારે આ કામગીરી ચોમાસું બેસે તે પહેલા કરવાની હોય છે, પરંતુ આ કામગીરી ન કરવાના કારણે હાલ જે રીતના શહેરીજનોને આવી હાલાકી ભોગવા માટે મૂકી દીધા છે। લોકો પોતાના ઘરની અંદર જે બહાર નહીં નીકળી શકે, જે બહાર છે એ ઘરની અંદર જઈ શકે એમ નથી। ના કોઈ વાહન અહીંથી પ્રસાર થઈ રહ્યા છે અને લોકોની કઈ અવર જવર અહીંયા જોવા મળી રહી છે। કારણ જે રીતના સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજા વરસી રહ્યો છે। કતારગામ જ નહીં, કતારગામની આજુબાજુમાં આવેલા વિસ્તારોમાં પણ આ જ રીતના પરિસ્થિતિ જોવા મળી રહી છે અને લોકોના ઘર સુધી પણ પાણી ફરી વળ્યું છે। ત્યારે લોકો તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરો સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન વિજય ભૈસાને સાથે પ્રશાંત ડુરે, જી મીડિયા, સુરત। તો સુરત પાણી થયું છે અને સુરત શહેરના કતારગામના આ દ્રશ્યો છે જ્યાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદના કારણે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે અને આ કતારગામના દ્રશ્યો છે। આપ જુઓ, ઘૂંટણસમાં પાણી ભરાયા છે, લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ રસ્તા પર બાળકો જે છે તે પણ ચાલી રહ્યા છે, તો પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ રહી છે। સુરતમાં જે રીતના મેઘરાજા વરસી રહ્યા છે પરંતુ શહેરમાં પાણી ભરાવાના પણ દ્રશ્ય સામે આવી રહ્યા છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો કતારગામ વિસ્તારના છે, જે રીતના પાણી ભરાઈ ગયું છે અને લોકોને ભારે હાલાકી પડી રહી છે। વાહનો બંધ થઈ રહ્યા છે, લોકો પોતે ધક્કો મારી રહ્યા છે પોતાના વાહનને અને લોકો જે રીતના હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ લોકો જે છે પોતાના ઘરની બહાર ઊભા છે ને કશે જઈ શકતા નથી। આ રીતના હાલ દ્રશ્ય જોવા મળી રહ્યા છે। આપણે અહીંયા જાણીશું
કેટલી તકલીફો પડી રહી છે અને કઈ રીતના સ્થિતિ એટલે જબરજસ્ત. હજુ તો પહેલો વરસાદ છે. હજુ તો એક દિવસ આવ્યો અને આ ડેરી કતારગામ વડલાની આલુપુડી પાસે આટલા પાણી ભરાય છે ને અમે બી ભાજપના કાર્યકર્તાઓ છે. આ જો તો ખરા લોકોના ઘરમાં પાણી જાય છે. જવાની તૈયારીમાં આવી ગયું છે. જોઈ લ્યો આ બધું. ને નાના બાળકો તો જો સ્કૂલ ટ્યુશન લોકો છોકરા ચપ્પલ શીખે, લોકોની ગાડી બધાની બંધ, કઈ વસ્તુની પબ્લિક એકલું હાહાકાર મચાવી રહ્યું. બિલકુલથી ભાજપના જ કાર્યકર્તા છે ને ભાજપની જ કામગીરીથી અસંતોષ છે. તમે ક્યાં જતા હતા? ટ્યુશન જવાના હતા? હા, રજા પડી ગઈ છે પાણીના કારણે. બિલકુલ રજા પડી ગઈ. તમે કે છો બાળકો લઈને બહાર નીકળ્યા છો, ક્યાં ફસાઈ ગયા? રસ્તામાં ફસાઈ ગયા. ટ્યુશન માટે ગયા હતા તો હવે શું કરવાનું? બધી કાંઈક સગવડ તો જોવે જ ને. બિલકુલથી કે જે રીતના જઈ રહ્યા હતા અને આ જ રીતના પાણીમાં તમે દ્રશ્ય ચારે દિશામાં જોઈ શકો છો કે આ રીતના પાણી ભરાઈ ગયું છે. સતત જે રીતના જે છે એક નહીં ચારે દિશામાં પાણી દેખાઈ રહ્યું છે અને ઘૂંટણ સમાણ પાણી છે. લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે, ધક્કો મારી રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે અને દુકાનદારો જે છે પોતાના ક્યાંક દુકાનદારો અમુક દુકાન બંધ કરીને જતા રહ્યા છે અને ક્યાંક દુકાનદારો જે રીતના પાણીનો ભરાવ થઈ રહ્યો છે જેમ તે લોકોને ભય સતાવી રહ્યો છે કે આ દુકાન ક્યાંક તેમના દુકાનમાં પાણીની જે છે ફરી વળે અને જેને લઈને તેમના માલને નુકસાન થાય, તેમને આર્થિક જે છે નુકસાન ભોગવાનો વારો ન આવે. હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે તમામ આ રીતના ચારે દિશામાં પાણી ભરાઈ ગયું છે. કારણ સુરત મહાનગરપાલિકાને પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે અને આ કામગીરી ન કરવાના કારણે આ ડ્રેનેજ લાઈનો ચોકઅપ થઈ ગઈ છે. આ પાણી તેમાં ઉતરી શકતું નથી અને તેના કારણે આ ચારે દિશામાં પાણી ભરાઈ ગયું છે. બાઈકો ગરકાવ થઈ ગયા હોય આ રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. નાનું બાળક હોય, યુવાનો હોય, તમામ લોકો જે છે હાલ પરેશાન થઈ રહ્યા છે. જ્યારે સુરત મહાનગરપાલિકાને પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંક અહીંયા નબળી સાબિત થઈ છે અને સુરત મહાનગરપાલિકાના જે દાવા જે છે જે કરતી હોય છે અમે તો સારી કામગીરી કરી દીધી છે, કોઈ લોકોને હવે તકલીફ નહીં પડશે, સમસ્યા નહીં પડશે, પરંતુ અહીંના લોકો જણાવી રહ્યા છે છેલ્લા 15 વર્ષથી આ રીતના પાણીથી પરેશાન થઈ રહ્યા છે. જે વરસાદી પાણીનો ભરાવ થાય છે હાલ જેને તે સ્થિતિ છે અને મહાનગરપાલિકાની નબળી કામગીરીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવરે.